તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ફ્રેન્ડ્સ. કેમ છો બધા? મજામાં જો છો? તો આજે જો અહીંયાનું બધું વાતાવરણ કેવું થઈ ગયું છે. ભર શિયાળે વરસાદનું માસમ થઈ ગયું છે. હવે શિયાળો સમજવાનો પછી શું સમજવાનું ચોમાસું. હા જો ખરા લોકેશન. હા વાતાવરણ તો જુઓ, 3 વાગેલા છે ને તડકો હવાને બદલાય તો વરસાદ પડવાનું એવું થઈ ગયેલું છે બધું. શું કરવાનું કહો તમે હવે. તો મિત્રો આપણે વરસાદની વાત કરી. અહીં વરસાદ તો ચાલુ જ થઈ ગયેલો છે અડધેક આવતે આપણે. હા જુઓ વરસાદ ચાલુ છે. કેમેરામાં દેખાતો નથી પણ થોડો થોડો પડે છે. આ લોકોએ ડોંગર બધી ઢોકી દીધી. ડોંગરની પથારી ફેરી ગાડી આ વરસાદે વગર સિઝનમાં પડી ખાઈને જાણે પડે છે. તો આપણે ત્યાં દુકાને સ્ટુડિયો ઉપર જતે જતે તો આપણે પલળી જ જવાના છીએ પાર. એ તો ખબર જ છે, પાર પલળી જ જવાના છીએ. તમને દેખાતો નહીં હોય પણ વરસાદ ચાલુ જ છે. જોયો આ રસ્તો પલળેલો. હા ડોંગરની તો પૂરી પથારી જ ફેરી કાઢેલી છે, કશું રાખેલું છે નહીં. જો બીજે તો વાડી રાખેલી, વાડી પલ્લી હતી એ પૂરી થઈ ગઈ અને આ ઊભી છે એ પૂરી થઈ જવાની છે. બસ આ વગર સિઝનનો વરસાદ. આપણે દુકાને જતે જતે પલળી તો જવાના જ છીએ મિત્રો. તો ખાસ ધ્યાન રાખજો વરસાદમાં નીકળવું નહીં કંઈ. તો મિત્રો આપણે દુકાને આવી ગયા છીએ વરસાદમાં પલળતા જઈને. હા આપણું હે અને બીજા મોણ છે એ તો વિડીયોમાં આવે નહીં. જોણે કેટલી આવશો સાહેબ? નહીં આવો? હા તો એ ભાઈ ના પાડે છે વિડીયોમાં આવવા માટે. તો આપણે આપણી જાતે જ ફેમસ થશું. મને નથી લેતા. આ કોબે સ્ટુડિયો, બહાર વરસાદ પડે. બસ આજના માટે આટલું જ.